અરવલ્લી જિલ્લાનો વધુ એક પરિવાર વિદેશ જવાની ઘેલછામાં છેતરાયો છે। મોડાસાના બાયપાસ રોડ પરના તિરુપતિ રાજ બંગલોમાં રહેતા અને મૂળ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા વઘાસ ગામના પરિવારને 29.45 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે। જગદીશ પ્રજાપતિએ લંડન મુકામે મોકલવા અને ત્યાં નોકરી અપાવવા માટે કહેવાતો વ્યવસાય કરતા મામા ભાણિયા અને બહેનની માયાજાળમાં ફસાઈ પોતે પત્ની અને એક પુત્ર સાથે લંડન જવા તૈયારી દર્શાવી હતી। ત્રણેયને લંડન પહોંચાડી દેવાનો કુલ ખર્ચ 32 લાખ રૂપિયા કહેતા પરિવાર આ ત્રિપુટીની વાગજણમાં ફસાઈ જુદી જુદી રીતે રોકડ અને બેંકમાંથી રૂપિયા 29.45 લાખ ત્રિપુટીએ ઓળવી લીધા હતા। આ ત્રિપુટીએ એકબીજાની મિલીભગતથી જગદીશભાઈ પ્રજાપતિ અને પત્ની પુત્રના ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। મોડાસા ટાઉન પોલીસે માતા પુત્ર અને મામાની શોધખોળ હાથ ધરી છે। મારું નામ પ્રજાપતિ જગદીશ કુમાર દુડાભાઈ છે। તારીખ 7/7/2022ના રોજ બ્રિજેશભાઈ શાસ્ત્રી અમને પૂજાપાઠ દરમિયાન મળેલા અને ત્યાં એમણે જણાવેલું કે અમે વિઝાનું કામ કરીએ છીએ અને મારી બેન અને મારો ભાણો લંડન ખાતે જ રહે છે, એમના માણસોની જરૂર છે, તો તમારે કરવું હોય તો અમે તમને લંડન મોકલી દઈશું આવું કહેલું। તો અમે લંડન જવા માટે પ્રોસેસ કરેલી। એના માટે અમે એમને 25 લાખ રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરેલા ટુકડે ટુકડે અને 4,45,500 કેશ આપી હતી અને પછી એમણે અમારી પ્રોસેસ કરી હતી, પણ એમાં એમણે અમને ખોટા એપ્રુવલ લેટર અને ખોટા ઓફર લેટર મોકલેલા તે અને VFSની ડેટ ના લેતા અમે ચેક કરેલું એને તો એ ખોટા માલુમ પડ્યા હતા। તો એ ખોટા માલુમ પડતા અમે એમને કીધું હતું કે અમારે નથી કરવું ભાઈ, તમે અમને પૈસા પાછા આપી દો એમ। તો એમણે કીધું કે અમારી જોડે બીજા ઘણા રસ્તા છે, તમે ચિંતા ના કરો, અમે તમને લઈ જઈશું લંડન। તો પછી એમણે ફરી મારી ફાઇલના મૂકવા માટે મારા ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા અને ફરી એપ્લાય કરી હશે, પણ ત્યાંથી રિજેક્શન આવતા એમણે જણાવ્યું કે તમે પહેલાં તમારી પ્રોફાઇલ બગડેલી છે તો તમારા વાઈફના નામ પર એપ્લાય કરો। તો અમે એમને ના પાડી કે ભાઈ અમારે કરવું નહીં, તમે અમને પૈસા આપી દો એમ। તો વારંવાર પૈસા માગવાથી એમણે 50,000 લાખ રૂપિયા અમને પાછો મોકલાયો હતો, પણ પછી 6 મહિના સુધી બીજા પૈસા મોકલાયા નહીં અને કીધું કે ભાઈ અમને પૈસા મોકલાવો। અમે વારે વાર ઉઘરાણી કરતા એમણે ફરી 1 લાખ રૂપિયા મોકલાવી આપીને કીધું કે પૈસાની વ્યવસ્થા નહીં, તમારી જોડે તમારા વાઈફનો ઓપ્શન જ છે, એના નામ પર ફરી કરો અને અમે તમને લંડન લઈ જઈએ। તો અમે થાકી અને મારા વાઈફના નામ પર કરવા માટે એમને કીધું કરો। તો એમણે ફરી પણ મારા વાઈફના ખોટા સર્ટી મોકલાવી અને એપ્લાય કર્યું, ત્યાંથી કદાચ રિજેક્શન હશે, પણ એમણે પાછું તમારું આવી ગયું છે એવું કરી અને બીજા કોઈના સર્ટીમાં એડિટ કરી અને ખોટા સર્ટી ફરી મોકલી આપી અને ફરી પૈસા માગણી કરેલી 10 લાખ રૂપિયાની। પણ અમે ના પાડી કે ભાઈ આ ખોટું છે તો તમે વેરિફિકેશન કરાવો, ID પાસવર્ડ અમને આપો તો અમે ચેક કરીએ તો પછી આગળની વાત કરશું। પણ ID પાસવર્ડ આપેલ નહીં અને પૈસા પણ આપેલ નહીં, તો અમે એમને ફરી કીધું કે અમારે કંઈ કરવું નહીં, પૈસા આપો અમને। તો એ દરમિયાન અમને એમણે ફરી લાખ રૂપિયા મોકલી આપેલ પાછું અને પછી કીધું કે અમારી જોડે પૈસા નહીં, તમારે જે કરવું હોય એ કરો, આવી રીતે ઉદ્ધતાથી વાત કરેલી। હા, તો અમે FRIને મોડાસા પોલીસ સ્ટેશનને જાણ કરી PI સાહેબ સાથે રજૂઆત કરતાં એમણે અમારી રજૂઆત સાંભળી હતી અને અમારો કેસ દાખલ કરેલો છે। આની અંદર બ્રિજેશભાઈ શાસ્ત્રી, એમનો ભાણો આદિતભાઈ અને એમના માતા શિલ્પાબેન